કહેવાય છે કે અંધારામાં કરેલું પાપ પણ છાપરે ચડીને પોકારે છે. ત્યારે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના એપિસોડમાં વાત કરીશું રાજકોટમાં બનેલા એક એવા કેસની જેમાં પરિવાર જ પોતાના લોહીનો દુશ્મન બની ગયો. આ વાત છે રાજકોટના રૈયા ગામની, જ્યાં મુકેશ અને તેનો મોટો ભાઈ રાજાનો પરિવાર વાડીએ રહેતો અને ખેતી કરતો. જોતા એમ લાગે જાણે એકદમ સુખી સંસાર હોય, પણ મનમાં ભરેલું ઝેર કઈ રીતે બહાર આવે તેની કલ્પના પણ કોઈ ન કરી શકે. એક દિવસ બપોરે મુકેશ બાઇક લઈને કોઈ કામથી જઈ રહ્યો હતો ને એટલી જ વારમાં જોરથી હોર્ન વગાડતી એક જીપે 20 ફૂટ મુકેશને ઘસડીને ફંગોળી દીધો ને ત્યાં તેની ખોપડી ખાલી કરી નાખી. અકસ્માત બાદ રસ્તે જતા ખેડૂતે જોયું કે અહીં તો કોઈ ગંભીર અકસ્માત થયો છે, એટલે ગામ લોકોને જાણ કરી. ટોળું ભેગું થયું ને હિબકા ભરતી મુકેશની પત્ની મનુબેનનો આક્રંદ આખું ગામ ગજવતો હતો. થોડી વારમાં પોલીસનો કાફલો આવ્યો. ઘટના સ્થળે દેખીતી રીતે તો એવું જ લાગતું હતું કે અકસ્માત થયો છે, પણ યુનિવર્સિટી પોલીસના તત્કાલીન પીઆઈ કે